हेलो एवरीवन, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू व्लॉग। तो एक व्लॉग में ख़त्म કરીને રાતે જ બીજો વ્લોગ પણ સ્ટાર્ટ કરી દીધો છે। મમ્મા તો આનો તો એની પ્લેન બની જાય ને એની મારી પ્લેન બની જાય। આ તારું ફ્રેન્ડ? હા, આ મમ્માનું ફ્રેન્ડ। ઓકે આવું કરીએ એ તો કંઈ નહીં કરે બેટો, એ તો ડાયું ડાયું હોય, ડાયું ડાયું ડાયું। એની મમ્મી ચાંદ હે ને એના પપ્પા કા છે? એને નજીક જવા દે એટલે ઉઠી જશે। ઉઠું બી નહીં એટા એને બહુ ઊંઘ આવતી હશે રૂહી। હા, આપણે એને આમ સાઈડ પર લઈ લઈએ, સાઈડ પર લઈ લઈએ। કચરો લઈ પર એ જરા કૂદતું છે, જરા કૂદતું છે, નજીક જ રહેવા દે, એને નજીક જ રહેવા દે, જો અને નજીક જ રહેવા દો। કેમ? એને ઉઠાડી દેશે। એની મમ્મી છે ફ્રેન્ડ છે એ લોકો બંને। ના આને ચાલવા દેવું એને ના ના ના, રહેવા દે, હાથ ન લગાવે, એવું જ રહેવા દે। જાતે જાતે ચાલે એ તો, સને જાતે જાતે નથી એને ચાલુ હોય ત્યારે ચાલે। એને આને નો ઓય રહેવા દે ને, આને ઉઠાડી દે એને ઊંધું કરી નાખ્યું। હવે આ તે સીધું હોય તે આ મમ્મા મારો પ્લાન છે આની પર તો લાવી દે। કેમ? એવું જ રહેવા દો। હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો એક વ્લોગ ખતમ કરીને રાતે જ મેં બીજો વ્લોગ પણ સ્ટાર્ટ કરી દીધો છે અને હજી છે રાત જ, પણ તમે જોશો મારો વ્લોગ સવારે એટલે મેં તમને ગુડ મોર્નિંગ વિશ પણ કરી દીધું છે। તો મસ્ત રેડીમેડી થઈને હવે જઈ રહ્યા છે લગ્નમાં, અને આજકાલ તો એટલા લગ્ન છે ને, રોજ રોજ લગ્ન છે, ક્યાં જઈએ ને ક્યાં છોડીએ એવું થઈ જાય છે। અને આ જોતામાં અમે પહોંચી ગયા છે લગ્નમાં, અને આ બાજુ ફોટોશૂટ ચાલે છે, મહેમાનો બેઠેલા છે, આપણા રૂહી મેડમ પી છે મસ્ત શરબત। ગાઈસ આવી ગયા છે ઘરે, બધા સૂઈ ગયા છે, હું જઈને એડિટ કરવા બેઠી છું। અને આ થઈ ગઈ છે સવાર। તો હું આવી ગઈ છું વાડામાં। અમારે ત્યાં સરસ મજાનું મોટું લીંબુનું ઝાડ છે, પણ હજી નાના નાના છે, પણ એક મોટું લીંબુ પાક્યું છે, રૂહી મેડમે જોઈ કાઢ્યું, તો એમ પણ પડી જશે, ખરાબ થઈ જશે તો તોડી લઈએ। પછી હમણાં એમ પણ ગરમીનો ટાઈમ ચાલે છે, મસ્ત શરબત બનાવીશું એમ કરીને હું ધીમે ધીમે સાચવીને તોડું છું, કેમ કે એટલા બધા કાંટા છે ને। આ રહ્યું જો, બીજા બધા તો નાના નાના છૂટકું છૂટકું છે, લખોટી સાઈઝના છે હજી, પણ આ એક મોટું ભાઈ સાહેબ મોટું થઈ ગયું છે બધા કરતાં। આ જો સરસ મજાનું મોટું છે, લે લે પકડ। छिपकली नहीं कहेवाय ने, कचिंडो कहेवाय, कचिंडो। हाँ, नाना नाना छे। आ एक मोटू ले शरबत पीवा तारा माटे। सवा सवामां आइसक्रीम जो जो भाजी આપણે લાવેલા ને વાડીથી, એ ભાજી બનાવી યમી યમી। આ પેલા આઈસ્ક્રીમ ખાઈ લો, હવે પછી ખવડાવું છું। હા, ચાટે બી લઈ લઉં। ચાટે આ તો જાતે ખાઈ લેજે। હા ચાટે દાદે આજે ભાઈ લોકો નથી એટલે હોમવર્કનું મુહૂર્ત આવ્યું છે કે રોઈ? હા, આટલા દિવસથી પેન્ડિંગ હતું હોમવર્ક, આજે કરવા બેસ્યા છે મેડમ આપણા। લખો ચાલો જો, જો બહાર નહીં જવા દેતી, હા, ધીમે ધીમે સરખું લખો, વેરી ગુડ। હવે પ્લે થયું। હેલો, બોલ તું બોલ। ચકલીનો માટલો ચકલીનો આટલો ઉઠાવ ને, ચકલીના માટલો ઉઠાવ ને તે લો તું તા ને એમ
મને જોઈને આપણા રૂહી મેડમ પણ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, એટલે મેં રહેવા દીધું છે કેવું બનાવે જોવાને. અમારે ત્યાં છે ને મસ્ત મજાની ઘર ચકલીનો માળો છે, તો એના ડેડીને કહે છે, ડેડી એ ચકલીનો માળો લો ને. હજી એને છે ને સરખું ફોન પકડતા આવડતું નથી, એટલે ડેડીની હેલ્પ લઈને આ ફાઇનલી ચકલીનો માળો એણે વ્લોગમાં લઈ લીધો છે કે મમ્મા આ આપણે વ્લોગમાં લઈએ એમ કરીને. આવી ગયું. હેલો ગાઈસ, થઈ ગઈ છે ઇવનિંગ અને હું આવી ગઈ છું કિચનમાં. બને છે આજે તો રીંગણનું ભરતું અને રેલા નીકળે છે. હવે કિચનમાં છે ને એટલે પંખોય ચાલુ નહીં કરાય, એટલે પછી રેપ છે. આજે તો ઘણા ટાઈમ પછી રીંગણનું ભરતું બનાવું છું, કેમ કે હમણાં ગરમીનો ટાઈમ હતો ને, ગરમીમાં રીંગણ થોડા ગરમ પડે એવું બધા વડીલો કહે, એટલે પછી થોડું રીંગણ ઓછું ખાતા હતા. પણ આજે સરસ મજાના રીંગણ હતા ઘરે, તો ચાલો ને કે ખાઈ જ લઈએ એમ કરીને બનાવવા બેસી છું. રૂહી મેડમ આવી ગયા છે બેડરૂમમાં, ફોન જોવામાં બિઝી છે અને લાઇટ જતી રહી છે. વ્લોગને અહીંયા જ એન્ડ કરું. મળીએ નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય ગાઈસ.